નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા કાયદાના ટોપિક પર સમજીશું અને કાયદો જાણીશું। ટ્રેડમાર્ક એટલે શું? તો મિત્રો, સિમ્પલ ભાષામાં સમજીએ તો ટ્રેડ એટલે વેપાર અને માર્ક એટલે સાઇન। વેપાર સાઇન એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરે ત્યારે વેપારની ઓળખ બ્રાન્ડ ઓળખ માટે વેપાર સાઇન લગાવે છે, જેથી તેના કસ્ટમર્સને વિશ્વાસ બેસે કે આ માલ કે વસ્તુ વિશ્વસનીય છે કે તે જ કંપનીની છે। અને આવા ટ્રેડમાર્ક લેવાથી અન્ય કોઈ વ્યક્તિ કે કંપની આવું સાઇન પોતાની વસ્તુ પર લગાવી શકતી નથી અને ટ્રેડમાર્કનો કોઈ ભંગ કરે તો તેને મૂળ માલિકને આવા નુકસાનનું વળતર પણ ચૂકવવું પડે છે। અને આવા ટ્રેડમાર્કના મૂળ માલિક અદાલતમાં વળતર માટે દાવો પણ કરી શકે। એટલે જો તમે પણ કોઈ ધંધો શરૂ કર્યો હોય તો તેનું ટ્રેડમાર્ક અવશ્ય કરવો અને તમારા ધંધાને સુરક્ષિત બનાવો। જય હિન્દ, જય ભારત। આવા જ નવા કાયદાના ટોપિક માટે લો ઇન્ફોર્મેશન ગુજરાતીને ફોલો કરો।